आज के बच्चे आने वाले समय का भविष्य है। वो नारा તમે અને મેં ઘણી જગ્યાએ સાંભળ્યા છે। મિત્રો, આજે આપણે વાતચીત કરવી છે વિદ્યાર્થીઓ ઉપર અને શિક્ષણ ઉપર। વિડીયો બને એટલો શેર કરી દેજો, કે વાત નાની છે પણ કદાચ આ નાની નાની વાતો ઉપર અત્યારે આપણે વિચારધારણા નથી લાવતા, યા તો બે શબ્દ નથી કરતા, યા તો એની પર કોઈ એક્શન નથી લેતા, તો આવાવાળા સમયમાં ઘણું બધું મોટું રૂપ લઈ શકે છે। વાતની શરૂઆત કરું। નમસ્કાર મિત્રો, હું છું સંજય સોઢા। સ્વાગત છે તમને મારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ ઉપર। મિત્રો, આવતીકાલે આપણે એક વિડીયો જોયો મેં, અને વિડીયોની અંદર એક ગામ છે વાઘોડિયા તાલુકાનું દાડિયાપુરા ગામ। વાઘોડિયા તાલુકાનું દાડિયાપુરા ગામ છે। એ ગામની અંદર વિદ્યાર્થીઓ બહાર બેસી ભણવા થયા મજબૂર। હાજી મિત્રો, તમે વિચારી શકો છો કે ધીમે ધીમે જ્યારે આપણો દેશ આઝાદ, મતલબ કહેવાય ને, આઝાદ તો ઘણા વર્ષો પહેલાં થઈ ગયું છે, પણ હજુ ક્યાંક ને ક્યાંક ગુલામી હેઠળ, ક્યાંક ને ક્યાંક તમે મારી ભાષાને સમજી શકો છો, કોની ગુલામી હેઠળ પબ્લિક જીવી રહ્યું છે એ તમે સારી રીતે જાણો છો। જ્યારે આપણા દેશને આગળ લઈ જવાની વાતચીત કરતા, આપણા દેશના ભવિષ્યની વાતચીત કરતા હોય, અને જ્યારે દેશને આગળ લઈ જવું હોય અને એનું ભવિષ્ય સુધારવું હોય, તો એનો મેઇન પોઈન્ટ હરેક જગ્યાએ તમે એને મેં સાંભળ્યા છે ને, એ આવે છે એજ્યુકેશન। કોઈ બી બાળક યદી એને સારી રીતે એજ્યુકેશન ના મળે, સારી રીતે એજ્યુકેશન ના આપવામાં આવે, તો કદાચ એની કેરિયર, એની જિંદગી બહુ મતલબ એ થાય છે। તો વાઘોડિયાની અંદર આવેલું દાડિયાપુરા ગામની એક સ્કૂલ છે, અને સ્કૂલની જે છત છે એટલી ભયંકર હાલતમાં છે કે આજથી 2 વર્ષ પહેલાં એમના જે ઇન્ચાર્જ શિક્ષક જે છે એમના દ્વારા એક અરજી લખવામાં આવે છે આચાર્ય દ્વારા। તો પછી એ સમયે 2 વર્ષ પહેલાં એ સ્કૂલના બાળકોને બેસવા માટેની વ્યવસ્થા, એક ગામનું એક મકાન છે ને, મકાન ભાડે લઈ અને એ મકાનની અંદર બાળકોને બનાવતા હતા। જે મકાન ભાડે લીધું એ મકાનની હાલત પણ બહુ ખરાબ હતી, અને એ મકાન અત્યારે એનું પણ મતલબ કન્ડિશન બહુ જ ખરાબ છે। તે અત્યારે હવે શિયાળાની મતલબ સિઝનમાં ઠંડીના વાતાવરણમાં આજે બાળકો બહાર બેસીને ભણે છે। 2 વર્ષ પહેલાં મકાનમાં રાખ્યા, મકાન પછી આજે એ મકાનમાં પણ કન્ડિશન ખરાબ હોવાના કારણે આજે બાળકોને બહાર ખુલ્લામાં બેસાડી ભણાવવામાં આવે છે। આ જે સ્કૂલ છે વાઘોડિયાની અંદર દાડિયાપુર આવેલું ગામ છે, ગામની મેટર છે। મિત્રો, આની પાછળ જવાબદાર કોણ? કે હરેક જગ્યાએ કોઈની કોઈ મેટર થાય, એની પાછળ જવાબદાર યા તો શિક્ષણ અધિકારી, યા તો વિકાસ અધિકારી, યા તો સ્કૂલના કોઈ પ્રિન્સિપલ, આચાર્ય, યા તો સ્થાનિક વાહ કોઈ ગવર્મેન્ટ, જે બી સરકાર હોય। કાલે બીજો એક વિડીયો જોયો, અને વિડીયોની અંદર છતનું પ્લાસ્ટર તૂટી પડે છે અને ઘણા બધા બાળકો ઈજાગ્રસ્ત થાય છે, ઘણા બધા બાળકોને વાગ્યું છે। તો જ્યારે સ્કૂલ એ થાય છે, બાળકોને નુકસાન થાય છે, અને પછી એની ઉપર એક્શન લેવામાં આવે છે, એ એક્શન પહેલાં કેમ નથી લેવામાં આવતી? એ એક્શન યા તો એ સ્કૂલનું જે બી કામકાજ હોય છે, જે બી એની જે કાર્યવાહી પહેલાં કેમ કરવામાં નથી આવતી? મેઇન પોઈન્ટ આ મુદ્દો છે કે આજે એક નહીં, હરેક જગ્યાએ છે। આજે સ્કૂલના 3-4 મેટરો મારી જોડે એવી આવી છે। કોઈ સ્કૂલમાં ટીચરો સંપૂર્ણપણે નથી, એક ટીચર 4-4 ક્લાસ ચલાવતા હોય, એક ટીચર 3-3 ક્લાસ ચલાવતા હોય, એ બાળકોને એજ્યુકેશન કઈ રીતે મળે? યા તો ટીચરો નથી, કોઈ સ્કૂલમાં બેસવાનું એ નથી, કોઈ સ્કૂલમાં મતલબ આ એક સ્કૂલ નથી। સ્વાભાવિક છે, આપણે હરેક સ્કૂલના વિશે વિડીયો નથી બનાવ્યા, બાકી આપણે બધે જાણવા મળીશું સામેથી કોણ આવે છે કે આ સ્કૂલમાં આ પ્રોબ્લેમ છે। તો કહેવાનો મતલબ એ છે કે મિત્રો, કે હજુ સુધી જો આવું ચાલતું રહ્યું તો આવનારો સમય, કેમ કે એજ્યુકેશન જો બાળકોને ભણવા નથી મોકલતા, તો બાળકોની જે માઇન્ડની અંદર નેગેટિવિટી આવી જાય છે, એની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, અને રમતમાં ભરાઈ જાય છે, અને એનું જીવન પછી બરબાદ થાય છે।
અને ભણવા મોકલે છે તો 12 બેન, તો આના પાછળનો સ્થાનિક એના તાના જે MLA ધારાસભ્ય છે એની પણ આની ઉપર એક્શન લેવી જોઈએ, કાર્યવાહી કરવી જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક હું કોઈ ગવર્મેન્ટ યા તો કોઈ નેતાનો પર્સનલ દુશ્મન નથી, પણ ક્યાંક ને ક્યાંક આ બેદરકારીના લીધે આપણે બે શબ્દ કહેવા પડે છે કે આ જેટલું બી મતલબ પરિણામ આવે છે ત્યાં સુધી જ્યારે ઇલેક્શન આવવાનું હોય, જ્યારે હું હરેક વિડીયોમાં કહું છું કે ઇલેક્શન આવવાનું હોય, જ્યારે આપણા ઘરે ગામમાં મિટિંગ હોય, આપણે એમને ફૂલ પહેરાવી, પાઘડી પહેરાવી, તલવારો હાથમાં આપી આપણે એમનું સન્માન કરતા હોય, બેહવાની સુવિધા કરતા હોય, મતલબ બધી રીતની આપણે તૈયારી કરતા હોય, પછી જ્યારે ઇલેક્શન પતી જાય છે પછી એ MLA ગામની અંદર એક ચક્કર લગાવવા આવતા નથી, એક ઓટો મારવા આવતા નથી ગામની અંદર શું પરિસ્થિતિ છે. અને કદાચ કોઈ આમ વ્યક્તિ એમને કહેવા જાય છે, આમ વ્યક્તિ કોઈ એમને મળવા જાય છે તો એમનો સારી રીતે જવાબ નથી મળતો, એટીટ્યુડ વાળો જવાબ હોય, બાપુ બની જાય છે. આ રીતે તમે પણ એક ઇન્સાન છે, આમ નાગરિક જનતા પણ એક માણસ છે. સ્વાભાવિક તમને ચૂંટ્યા પછી તમે રાજા બની જાવ છો અને પછી આમ જનતા તમારા માટે પગની પાની બરોબર મતલબ ધૂળ બરોબર એની ક્રેડિટ હોય છે. તો એ ઈગો જે ચૂંટણી પહેલા જ્યારે એક નેતા હાથ જોડી પગે પડી અને તમારો વોટની ભીખ માગતો હોય ને એ નેતા પછી જ્યારે ચૂંટાઈ આવે છે, જીતી જાય છે, પછી એની અંદર ઈગો આવી જાય છે, એટીટ્યુડ આવી જાય છે. આ બધું કારણ કેમ જોવા મળે છે? મોટી મોટી સરકાર, મોટી મોટા મિટિંગોની અંદર ક્યાંક ભાઈ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સ્કૂલોની અંદર બંધ થવી જોઈએ, પ્રાઇવેટ સ્કૂલો જે બી ચાલે છે એ બંધ થવી જોઈએ. અને હું પણ માનું છું કે પ્રાઇવેટ સ્કૂલો બંધ થવી જોઈએ, પણ શું અત્યારે જે ગવર્મેન્ટ સ્કૂલની પરિસ્થિતિ ચાલે છે એ હિસાબે જોવા જઈએ તો શું બંધ થવી જોઈએ? તો ના. કેમ કે પ્રાઇવેટ સ્કૂલ બંધ કરવા માટે, પ્રાઇવેટ શાળા બંધ કરવા માટે જે પ્રાઇવેટમાં ફેસિલિટી, ખાવા પીવા આગળ પૈસા આપવા પડે છે, સ્વાભાવિક છે. અહીંયા સરકાર તો સરકાર કહેવા પૂરતું તમે એજ્યુકેશન આપો છો તો કોઈના જીવન સાથે, કોઈના ભવિષ્ય સાથે ખેલવાડ કેમ થાય છે? એક વિદ્યાર્થી, એક સ્ટુડન્ટ પાછળ ખેલવાડ કેમ થાય? તમે એ સ્કૂલની અંદર બધી ફેસિલિટી આપો, સ્કૂલની અંદર સારી રીતે બાળકોને એજ્યુકેશન મળે એ રીતનો પ્રયત્ન કરો, પણ આજે એ રીતનું કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્કૂલો અત્યારે શું એક પોતાનું બાળક સ્કૂલની અંદર ભણવા કઈ જગ્યાએ બેસે છે, કેવી તકલીફમાં, કેવા ઓરડામાં બેસે છે, કોઈને ખબર જ નથી હોતી. એનો ક્લાસ કેવો છે કોઈને ખબર જ નથી. તો શું પબ્લિક પ્રાઇવેટમાં ના જાય તો ગવર્મેન્ટમાં કઈ રીતે? તમે કદાચ સરકારી સ્કૂલોની અંદર ફેસિલિટી વધારવી જોઈએ, જે બાળકોને સારી રીતે એજ્યુકેશન મળી શકે, એને જમવાનું મળી શકે. એ તો થતું નથી. અને જ્યારે ઇલેક્શન આવે ત્યારે એજ્યુકેશન એટલે મોટા મોટા વાયદા કરવા આવશે. પબ્લિકને હું કહું છું, પબ્લિક ક્યાં સુધી આપણા આવા જૂઠા વાયદા, જૂઠા કમિટમેન્ટ સાથે તમે હું જીવતા રહીશું? હવે એવું નથી લાગતું કે હવે આપણે અવાજ ઉઠાવવો જોઈએ, હવે આપણે જાગૃત થવું જોઈએ? શું તમને એવું લાગતું નથી? ઘણા બધા આવા મુદ્દા હોય છે આપણા પર. આ મુદ્દા પર મારે વાતચીત કરવી, વિડીયો બનાવવા મને જરૂરી લાગે કે જરૂરી છે. કેમ કે અહીંયા વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટના જિંદગીનો સવાલ છે. કેમ કે ત્યાં આગળ જે વાઘોડિયાની અંદર જે મતલબ સ્કૂલ, જે વિદ્યાર્થીઓ બહાર બનીને બેસી રહે, બની શકે એમાંથી કોઈક મુખ્યમંત્રી છે, બની શકે એમાંથી કોઈ પ્રધાનમંત્રી છે, કોઈ PSI, કોઈ ISI બની શકે, એમાંથી કોઈ મતલબ આર્મી ઓફિસર, એમાંથી જ કોઈ ડોક્ટર છે. જો આવી જ રીતે એજ્યુકેશનની રીતે આપણને શાળા ઉપર, સ્કૂલની અંદર, સ્કૂલ ઉપર ધ્યાન દોરવામાં નહીં આવે તો એ બાળકનું ભવિષ્ય બરબાદ થાય. એનું જવાબદાર કોણ? મિત્રો, મારી વાત સાચી હોય, મારી વાતમાં તમને કોઈ બી જાણવા લાયક ને હું જે કહું છું એ તમને સારું લાગ્યું હોય, વિડીયોની અંદર તમે તમારી રાય જણાવશો, કોમેન્ટમાં તમે તમારી રાય જણાવો કે હું જે કહું છું એ ખોટું કહું છું. કોઈ સરકાર યા તો કોઈ નેતાના વિરોધ આપણા નથી, પણ જે જોઈએ છે એ થવું જ જોઈએ. અને મિત્રો, હું તમને પણ કહું છું અને સરકારને પણ કહું છું કે આવનારા સમયમાં જો સ્કૂલોની આની આ જ પરિસ્થિતિ રહી તો હરેક બાળક અત્યારે તમે સરકારને પણ ખુદ ખબર છે કે સરકાર સ્કૂલની અંદર કોઈ બાળક પોતાના બાળકને ભણાવવા માટે તૈયાર નથી. કેમ? કોણ એવો કરોડપતિ છે, કોને એવા બાપા છે કે પોતાના પૈસા ફ્રી ભરીને જો છોકરાને ભણાવવા મૂકતા હોય અને સરકારીમાં ફ્રીમાં ભણે છે, તો ફી
ફીસ ભરીને જો બનાવવું એના કરતાં ફ્રીમાં બનાવવું આગળ પડે. પણ બધાને જ ખબર છે, અહીં સુધી ગવર્મેન્ટને પણ ખબર છે કે જે પ્રાઇવેટ સ્કૂલની અંદર એજ્યુકેશન, પ્રાઇવેટ સ્કૂલની અંદર જે જવાબદારી સાથે બનાવવામાં આવે છે એ સરકારીમાં આવતું નથી. અને એની ઉપર સરકાર જાણે છે, પણ અત્યારે આંધળી આંખો બંધ કરીને બેઠી છે. તો ત્યારે વાઘોડિયાની અંદર જે દાડિયાપુરા ગામની જે સ્કૂલ છે, જો મારો વિડીયો ત્યાંના કોઈ સ્થાનિક વ્યક્તિ જોવે છે તો અમારો અચૂક કોન્ટેક્ટ કરે ને ત્યાંના જે નેતા છે એમનો હું હાથ જોડી વિનંતી કરું છું કે આ જનતા તમારી છે, એમના વોટથી જ તમે અત્યારે રાજા છો. તો એ પબ્લિક સામે તમે જુઓ. અને કોઈ બી સ્કૂલમાં આવો બધો પ્રોબ્લેમ હોય તો કોઈ ઇસ્યુ બન્યા પછી નહીં, તો શરૂઆતથી તમે ધ્યાન દોરજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.